ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? હું છું શેઠા સંદીપ અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર નંબર 5. યસ ઓર નો? હવે હું તમને જે વાતની શરૂઆત કરું, પ્રસ્તાવનાથી શરૂઆત કરું કે પછી આપણે કઈ રીતે આગળ વધવાના છે એના વિશે પહેલા વાત કરી દઉં બાળકો. ઓકે, આપણે એક વસ્તુ તો ભણી ગયા, દ્રવ્ય એટલે શું. ચેપ્ટર નંબર 1 ની અંદર આવી ગયું ને કે મેટર, ઇંગ્લિશમાં કહેવાય મેટર, ગુજરાતીમાં કહેવાય દ્રવ્ય. કોને કહેવાય દ્રવ્ય? તો કે આ સમગ્ર વિશ્વમાં કોઈ પણ પદાર્થ લઈ લો. શું બોલું? સાંભળજો. સમગ્ર વિશ્વમાં કોઈ પણ પદાર્થ કે જેને વજન હોય, શું હોય? વેઇટ. અને વજન ધરાવતી વસ્તુ જો જગ્યા રોકે છે તો એને દ્રવ્ય કહેવાય. આ સાદી ભાષામાં હું છું, મારે કઈ વજન છે, અહીંયા કઈ હું જગ્યા રોકીને ઊભો છું, ધેટ મીન્સ કે હું દ્રવ્ય ગણાવું. તો એ દ્રવ્યની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારો પાડ્યા હતા, જેમાં આવે ઘન, પ્રવાહી, વાયુ. આ ત્રણ મુખ્ય હોય છે, જેમાંથી ઘન અવસ્થા તમે ભણશો 12માની અંદર. ધોરણ 12 નું પહેલું ચેપ્ટર જેનું નામ છે ઘન અવસ્થા. તો ઘન અવસ્થા તો તમે ત્યાં ભણવાના છો, પણ દ્રવ્યની બાકીની બે અવસ્થાનો અભ્યાસ આપણે ધોરણ 11માં જ કરવાના છીએ. જી હા બાળકો, વાયુ અને પ્રવાહીના નિયમો, એના દાખલાઓ આપણે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 5માં, કયા ચેપ્ટરમાં બેટા? ચેપ્ટર નંબર 5માં દ્રવ્યની અવસ્થા તરીકે આપણે ભણવા જઈ રહ્યા છીએ, કે જેનું ઇંગ્લિશમાં નામ થાય સ્ટેટ ઓફ મેટર. સ્ટેટ ઓફ મેટર મતલબ દ્રવ્યની એટલે કે મેટર, અને સ્ટેટ એટલે કે અવસ્થા. ઓકે, તો આપણે એનો અભ્યાસ કરશું કઈ રીતે? તો દરેક વિદ્યાર્થીઓની પાસે મોડર્ન આવી ગયેલી છે કુમારવાળાની. યસ ઓર નો? તો એના પ્રશ્નો વાઇઝ આપણે ચાલશું. ફાયદો શું? ફાયદા નંબર 1 અને 2 એક હરખા જ છે, કે જેમાં તમારો સ્વાધ્યાય પણ લેવાઈ જશે, એટલે કે જે એક્સરસાઇઝ છે ને, એ એક્સરસાઇઝના દાખલા કે પછી થિયરી પણ સાથે લેવાઈ જાય. પ્લસ તમારી જે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે બેટા, એમાં રહેલા દરેકે દરેક થિયરિકલ પોઈન્ટ, એમાં રહેલી દરેક થિયરી અહીંયા તમે પ્રશ્ન વાઇઝ ભણશો. તો આપણે કુમારમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રમાણે શરૂઆત કરીએ તો તેમાં તમારે દરેકે દરેક પ્રશ્ન વાઇઝ થિયરી આવશે. દરેક પ્રશ્નમાં કેટલું લખવાનું એને પણ અંદર આપેલું જ છે. ઓકે, એટલે તમને આસાની થઈ જાય, તમને સરળ પડશે કઈ રીતે તૈયારી કરવી. હવે શરૂઆત કરતા પહેલા બીજી બાબતો શું? જેમ કે અહીંયા બોર્ડ પર ચાલતી બધી થિયરી તમારે હોમવર્કમાં તો મોકલવાની છે જ, પણ સમજવાનું છે કે દરેક કન્સેપ્ટ લાગુ ક્યાં પડે છે. એકદમ બેઝિક લેવલથી ચાલવાનું છે. ઓકે બાળકો, ચલો લેટ્સ સ્ટાર્ટ. આજનો લેક્ચર આપણે શરૂ કરશું દ્રવ્ય અવસ્થાના પહેલા પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન શું છે? સ્ક્રીન ઉપર આવે છે એવું કંઈ હું બોલીશ નહીં, કારણ કે આ કોણ બનેગા કરોડપતિ નથી ચાલતું. ઓકે બાળકો, ચલો પહેલો પ્રશ્ન શું છે બાળકો? તો કે આંતર આણ્વીય બળો, સાંભળજો, આંતર આણ્વીય બળો અથવા વાન્ડર વાલ્સ બળો. કયા? વાન્ડરની વાત નથી કરતો, વાન્ડર વાલ્સ વૈજ્ઞાનિકનું નામ છે. વાન્ડર વાલ્સ બળો એટલે શું? એટલે પહેલો પ્રશ્ન એનો અંદર અડધો એવું કહે છે કે એક વ્યાખ્યા આપવાની છે તમારે. કોની? આંતર આણ્વીય બળો એટલે શું, અથવા તો એનું બીજું નામ પાડેલું છે લોકોએ, વાન્ડર વાલ્સ બળો એટલે શું. તેમાં કયા પ્રકારના બળોનો સમાવેશ થતો નથી, મતલબ કે જે બળો આપણે ભણવાના છે એમાં કયા કયા પ્રકારના બળોનો સમાવેશ થતો નથી. તો કયા પ્રકારના બળોનો સમાવેશ થાય છે, ધેટ મીન્સ કે એના પ્રકારો અને એનો ઉપયોગ શું છે એ વિશે આપણે લખવાના છે. કુલ 2 થી 3 માર્કનો પ્રશ્ન બને. ટુકડામાં ગણું તો 3 માર્કનો પડે, પણ એકી સાથે આખો પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે માત્ર 2 માર્ક્સમાં પૂછાય છે બાળકો. ઓકે, તો આનું સમજવાનું છે, કોઈ જગ્યાએ ગોખીને લખવાનું નથી. પહેલા સમજો કે આ આંતર આણ્વીય બળ એટલે શું. હું તમને ઇંગ્લિશમાં સમજાવું થોડી વસ્તુ. આંતર મતલબ ઇન્ટર થાય, 2 જણાની વચ્ચે. અહીંયા 2 જણા નથી લેવાના, 2 વ્યક્તિ નથી લેવાના, અહીંયા કોઈ 2 કણ લેવાના છે. કણ લખવો પડે ને, ચેપ્ટર નંબર 1 માં આવી ગયું. કણ એટલે શું હોઈ શકે? અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, કાં તો કોઈ આયન હોય, ધન અને ઋણ આયન. સમજ પડી? એટલે હું જે કણની વાત કરું છું એ 2 કણોની વચ્ચે જે બળ લાગુ પડે એને આંતરાણીય બળ કહેવાય બેટા. સાદી ભાષામાં કહો તો ધારો કે હું એક કણ હોઉં, એટલે કે હું એક અણુ, પરમાણુ કે આયન હોઉં, તો સામે તમે અત્યારે બેઠા છો, તો તમે અણુ, પરમાણુ કે આયન તમે પણ થયા. તો તમારી અને મારી વચ્ચે જે પણ કાંઈ આકર્ષણ કે અપાકર્ષણ, જો સાંભળજો, આકર્ષણ કે અપાકર્ષણ જે પણ કાંઈ પ્રકારના બળો છે એને જ કહેવાય
આંતર આણ્વીય બળો એટલે કે બંનેની વચ્ચે લાગુ પડતા બળો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટર મોલિક્યુલર ફોર્સિસ, આંતર આણ્વીય બળો. જો જનરલી આપણે જોઈએ ને તો દરેકની શબ્દોનો અર્થઘટન થવા મળે ને બેટા, એટલે બધી વસ્તુ સમજાવવા મળે. એટલે હું અર્થઘટન કરીને સમજાવું છું કે શું કહેવા માંગતો હતો. તો લખાણ કઈ રીતે સ્ટાર્ટ કરશું, એને જે પ્રશ્ન માંગ્યો છે તેમ જ સમજાવશું 1 by 1. પહેલા આપણે સમજાવશું આંતર આણ્વીય બળો કોને કહેવાય. તો વ્યાખ્યા મુજબ શું થાય, તમારી પાસે જે પણ કાંઈ દ્રવ્ય છે એ દ્રવ્યમાં શું હોય, કણ. કણ એટલે કોણ, અણુ, પરમાણુ કે આયન, યસ ઓર નો. તો એમની વચ્ચે કંઈક ક્રિયા થતી હોય ને, પછી ભલે અથડાવાની થતી હોય, આકર્ષણની થતી હોય, અપાકર્ષણની થતી હોય, પણ એ ક્રિયા જે અંદરો અંદર થાય ને એને પારસ્પરિક ક્રિયા કહેવાય. બે કણોની વચ્ચે થતી પ્રક્રિયાને શું કહેવાય, પારસ્પરિક ક્રિયા. ઓકે, તો આખી વ્યાખ્યા સમજો કે કોઈ પણ દ્રવ્ય હું લઉં તો એ દ્રવ્યમાં પારસ્પરિક ક્રિયા કરતા, દ્રવ્યમાં પારસ્પરિક ક્રિયા કરતા કોણ હોય, કણો. કણો એટલે કોણ, તો કે પરમાણુ અને અણુઓ. સાંભળજો, દ્રવ્યમાં પારસ્પરિક ક્રિયા કરતા હોય, આપણે અંતરાણીય બળોની વ્યાખ્યા આપી છે ને, તો આ વ્યાખ્યા આ રીતના અપાય, દ્રવ્યમાં પારસ્પરિક ક્રિયા કરતા કણો એટલે કે પરમાણુ હોય કે અણુ હોય એમની વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ બળોને આંતર આણ્વીય બળો કહે છે. વ્યાખ્યા તો આવડી ગઈ કે દ્રવ્યની અંદર રહેલા કણો છે એમની વચ્ચે થતી જે પણ કાંઈ પારસ્પરિક ક્રિયા હોય, પછી આકર્ષણ હોઈ શકે, અપાકર્ષણ હોઈ શકે, પણ એને કહેવામાં આવે છે આંતર આણ્વીય આકર્ષણ બળો, અને શોર્ટ આંતર આણ્વીય બળો. ઓકે, બીજો પ્રશ્ન અંદર હતો વાન ડર વાલ્સ એટલે શું. તો બાળકો આની અંદર તમને બે પ્રકારના બળો જોવા મળ્યા, આકર્ષણ, અપાકર્ષણ. એમાંનું જે આકર્ષણ ટાઈપનું આંતર આણ્વીય બળ છે, કયા ટાઈપનું, બે કણો વચ્ચે લાગુ પડતું આકર્ષણ ટાઈપનું આંતર આણ્વીય બળ છે, જેને વાન ડર વાલ્સ બળો તરીકે આપણે ઓળખવાના છે. વાન ડર વાલ્સ નામ કેમ આપ્યું, તો બાળકો ડચ, જે આપણે કેમ ગ્રીક બોલીએ છીએ, ફ્રેન્ચ બોલીએ છીએ, જર્મન બોલીએ છીએ કે આવા વૈજ્ઞાનિકો હોય છે, એમ ડચ વૈજ્ઞાનિક હતો જોહાનિસ વાન ડર વાલ્સ. એના સન્માન સ્વરૂપે, કારણ કે એને આ સૌપ્રથમ આકર્ષણ બળ શોધ્યું હતું, તો એના માન સન્માન સ્વરૂપે આપણે એને વાન ડર વાલ્સ બળ તરીકે કહીએ છીએ. કયા બળને, આકર્ષણ ટાઈપના આંતર આણ્વીય બળને. તો તમે લખી શકો છો કે ડચ વૈજ્ઞાનિક કોણ, તો જોહાનિસ વાન ડર વાલ્સ ના માનમાં, સન્માનમાં આપણે આંતર આણ્વીય આકર્ષણ બળોને વાન ડર વાલ્સ બળો તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં પ્રશ્ન અડધો પૂરો થઈ ગયો બેટા, કે કોને આંતર આણ્વીય બળો કહેવાય, કોને વાન ડર વાલ્સ આકર્ષણ બળો કહેવાય, યસ ઓર નો. સમજણ પડે છે ને કે બે કણો વચ્ચે લાગુ પડતા આકર્ષણ કે અપાકર્ષણ બળને કહેવાય આંતર આણ્વીય બળ, અને એમાંના જે આકર્ષણ ટાઈપના બળ છે એને કહેવાય વાન ડર વાલ્સ બળ. અને શા માટે કહેવાય એ તો મેં તમને કહી દીધું, કારણ કે એને શોધ કરી હતી. ઓકે, હવે આગળ જુઓ, તેવા કયા બળોનો સમાવેશ થતો નથી. તો બાળકો નોંધ કરજો કે નીચેના બળોનો સમાવેશ થતો નથી. એમાં પહેલું બળ કયું, તો કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા. બે વિરુદ્ધ વીજભાર ક્યાં આવે, તો ધન ને ઋણમાં આવે, કારણ કે એને પ્લસ લખું તો Cl માઇનસ લખાય. એમ કોઈ સંયોજન લઉં અને સંયોજનમાં એક તત્વનો વીજભાર એને બીજા તત્વના વીજભારથી કેવો હોય, વિરુદ્ધ જ હોય. તો આવું ક્યાં જોવા મળે, તો કે આવું વાન ડર વાલ્સમાં નહીં જોવા મળે. વાન ડર વાલ્સ બળો જ્યાં લાગુ પડતા છે ત્યાં ધન આયન ને ઋણ આયન નહીં આવે. સાંભળજો ધ્યાનથી કે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવતું કયું બળ, સ્થિર વિદ્યુતીય બળ, જેને તમે આયનીય બંધ કહો છો. બે આયનો વચ્ચે કયો બંધ લાગે, બે આયનો વચ્ચે કયો બંધ લાગે, આયનીય બંધ. ધન આયન ઋણ આયન વચ્ચે લાગુ પડતો બંધ કયો, આયનીય બંધ. એટલે આયનીય બંધ જ્યાં હોય ત્યાં વાન ડર વાલ્સ બળ આવતું નથી, અથવા તો આ બળનો સમાવેશ વાન ડર વાલ્સ બળમાં થતો નથી, કારણ કે આમાં તો કયું બળ આવે, સ્થિર વિદ્યુતીય બળ આવે. ઓકે, બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું સ્થિર વિદ્યુતીય બળ, જેને આપણે આયનીય બળ તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં બંધ હોય એને કહેવાય આયનીય બંધ. શોર્ટમાં આનો સમાવેશ ત્યાં નહીં થાય. સમજ પડી ગઈ ને કે કોઈ ધાતુ M+ હોય અને એની સાથે કોઈ બીજી વસ્તુ જોડાણી -1 હોય તો આ વિરુદ્ધ વીજભાર ત્યાં એકબીજાના, તો આવા બળો, આવા સંયોજનોનો ઉપયોગ વાન ડર વાલ્સમાં નહીં થાય. બીજો કોનો નહીં થાય, તો જે અણુ હોય છે, અણુ ક્યારે બને,
બે પરમાણુઓના જોડાણથી બને અણુ. તો એ અણુઓમાં જે પરમાણુઓ છે કે જે એકબીજાને જકડી રાખે છે, તે જકડી રાખતા બળો એટલે કયા? સહસંયોજક બળો. કારણ બે પરમાણુ હંમેશા એકબીજા સાથે સહસંયોજકથી હોય. જે રીતે બે આયનો આયનીય બનતી હોય એમ બે પરમાણુ સહસંયોજક પરમાણુ હોય, સહસંયોજક બનતી હોય, પાર્ટનરશિપથી રહેલા હોય. તો એનો પણ સમાવેશ વાન ડર વાલ્સમાં થતો નથી. અને ત્રીજું બળ એવું કહે છે કે પછી ભલે આયન હોય કે પછી દ્વિધ્રુવીય હોય. દ્વિધ્રુવીય લખવો પડે બેટા, જેને બે ધ્રુવો હોય. કોઈ પણ સંયોજન કે અણુ કે તત્વ કે એના પરમાણુને બે ધ્રુવો હોય, મતલબ કે એક બાજુ વધુ વીજભાર હોય, એક બાજુ ઓછો વીજભાર હોય, એને દ્વિધ્રુવીય કહેવાય. પરમાણુની અંદર જ બંને ભાગોમાં ઓછો વીજભાર વધુ વીજભાર એવી રીતે બે ધ્રુવો હોય, એને દ્વિધ્રુવીય કહેવાય. અથવા તમે એમ પણ કહી શકો જેની માથે પ્લસ અને માઇનસ હોય. કારણ કે ઓબ્વિયસલી એક પ્લસ ચાર્જિસ હોય, એક માઇનસ ચાર્જિસ હોય, તો એને બે ધ્રુવો કહેવાય. તો એ દ્વિધ્રુવીય. આમ આયન અને દ્વિધ્રુવીય વચ્ચે જે આકર્ષણ બળ જોવા મળે છે એવા આયન અને દ્વિધ્રુવીય બળો તરીકે પણ જે બળો ઓળખાય છે એ બળોનો સમાવેશ પણ વાન ડર વાલ્સ બળોમાં થતો નથી. જો ડરતા નહીં, કન્ફ્યુઝન થતા નહીં, ચેપ્ટર એકદમ ઈઝી છે. ઓકે, ત્રણ વસ્તુનો સમાવેશ થતો નથી: આયનો પ્રકારના બળનો, સહસંયોજક પ્રકારના બળોનો અને આયન દ્વિધ્રુવીય બળોનો. એ નામમાં જ ખબર પડી જાય કોની કોની વચ્ચેની વાત કરે છે. તો ત્રણ પ્રકારના બળોનો સમાવેશ થતો નથી. પણ બીજા ત્રણ પ્રકારો છે કે જેનો સમાવેશ થાય છે અને એ આપણે અભ્યાસ કરવાના છે આગળ. તો કોનો સમાવેશ થાય છે? તો પ્રશ્ન આગળ વધ્યો, જો એના પ્રકારો અને ઉપયોગો લખો. તો એના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે વિસર્જન બળો. વિસર્જન બળો ક્યાં હોય એની ડિટેલમાં આપણે માહિતી મેળવશું. અત્યારે માત્ર તમે પ્રકારોના નામ યાદ રાખો. એ વિસર્જન બળ લંડન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, માટે નામ પડી ગયું લંડન બળો. ઓકે, ત્યારબાદ દ્વિધ્રુવ બળો. મતલબ શું? તો કે જેમની વચ્ચે આ બળ જોવા મળશે ને એ બંને કણો દ્વિધ્રુવ હશે, મતલબ બંનેની પાસે બબ્બે ધ્રુવો હશે, એક પ્લસ એક માઇનસ. એવો બંને વીજભાર ધરાવતા બે કણો જ્યારે નજીક આવે ત્યારે વચ્ચે લાગુ પડતા બળને કહેવાય દ્વિધ્રુવ બળ. આનો અભ્યાસ આપણે ખૂબ જ વિસ્તારથી કરવાના છે આગળ. ત્યારબાદ પ્રેરિત દ્વિધ્રુવ બળો. મતલબ કે એક દ્વિધ્રુવ હોય અને એની સાથે બીજો કોઈ કણ આવે, એમાં માત્ર એક જ ધ્રુવ હોય, તો અહીંથી પ્રેરિત થઈને ત્યાં જાય એટલે એને પ્રેરિત દ્વિધ્રુવ બળ કહેવાય. અહીંથી પસાર થઈને ત્યાં જાય, ઓટોમેટિક એમાં ઉત્પન્ન થાય બે કણો વચ્ચે. આપણે આ બધી વસ્તુ ભણવાના છીએ, અત્યારે ખાલી નામ યાદ રાખો. કેટલા બળો? વિસર્જન બળો, દ્વિધ્રુવીય બળો, પછી દ્વિધ્રુવીય પ્રેરિત, એને પ્રેરિત થયો કહેવાય, ત્યાંથી એક્સપિરિયન્સ થઈને ત્યાં ગયો કહેવાય, એને દ્વિધ્રુવ બળો કહે છે. આનો ઉપયોગ ક્યાં થાય કે આ બળોની મદદથી તમે વાસ્તવિક વાયુ કે જે આપણી આસપાસ રહેલા છે તે અને આદર્શ વાયુ વચ્ચેની વિચલનતા સમજાવી શકો છો. તો બાળકો ધ્યાનથી સાંભળજો, કોને આદર્શ વાયુ કહેવાય, કોને વાસ્તવિક વાયુ કહેવાય? તો તમારી અને મારી આસપાસ જે વાયુ રહેલા છે એને વાસ્તવિક વાયુ કહેવાય. અને આપણે જે ચોપડીઓમાં અભ્યાસ કરીએ છીએ કે આ વાયુની દબાણ આટલું છે, તાપમાન આટલું હોય છે, આટલા તાપમાને પીગળી જાય છે, પ્રવાહીકરણ થાય છે, જામી જાય છે, એ બધી સૈદ્ધાંતિક બાબતો કહેવાય, થિયરિકલ. જે એના આધારિત આપણે જે વાયુ કહીએ ને એને આદર્શ વાયુ કહેવાય, જે એકચ્યુઅલમાં હોતા નથી. એટલે એ એકચ્યુઅલમાં હોય એને વાસ્તવિક વાયુ કહેવાય, અને જે ચોપડીઓની આધારિત સિદ્ધાંતોના આધારિત છે એને આદર્શ વાયુ કહેવાય. તો એ બંને વચ્ચેનો તફાવત તમે આ વાન ડર વાલ્સ બળોના આધારે સમજાવી શકો છો. પ્રશ્ન નંબર 1 આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે આગળ બીજા પ્રશ્નમાં જઈએ બાળકો. તો વન બાય જોઈએ ને કયા કયા બળો છે અને એના વિશે થોડીક ડિટેલમાં માહિતી મેળવીએ. નોટ કરી લો બાળકો. ક્લિયર બાળકો? તો હવે આપણે જઈશું આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, કે જેમાં તમારે સમજાવવાનું છે કે કઈ રીતે જે વાન ડર વાલ્સ બળોનો પહેલો પ્રકાર છે લંડન બળ, અથવા તો બીજા શબ્દમાં કહું તો વિસર્જન બળ, અને આ જ બંને બળો તમને ત્રીજા નામથી પણ માર્કેટમાં જોવા મળશે આપણા કેમેસ્ટ્રીના. કયા? નિર્બળ વિક્ષેપણ બળો. હા બાળકો, જેને ઇંગ્લિશમાં ડિસ્પર્સન ફોર્સ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્પર્સન ફોર્સ. પણ એના કરતાં વધારે જે એનું ત્રીજું નામ છે ગુજરાતીમાં જ છે નિર્બળ વિક્ષેપણ બળ. કારણ નબળા બળો હોય છે એ નામથી પણ થિયરી પૂછાઈ શકે, અથવા કોઈ એમસીક્યુ આવે ત્યાં પણ આ નામનો યુઝ થઈ શકે છે. તો આપણે જોવાનું છે કે આ ત્રીજું જે નામ પડ્યું, અથવા તો ત્રણે ત્રણ નામ તો એક જ છે, લંડન બળ કહું કે પછી વિસર્જન બળ કહું, આ બળ ક્યાં જોવા મળે છે
કોની વચ્ચે ઉદ્ભવે છે, કઈ રીતે ઉદ્ભવે છે, આ બધા કારણો આપણે આજે મેળવવાના છે, જેથી આપણને ખબર તો પડે ને કે ભાઈ વાન ડર વાલ્સ બળો તો શું છે, ખબર પડી ગઈ કે એ આકર્ષણ પ્રકારના બળો છે. એ બે કણો વચ્ચે જે આકર્ષણ પ્રકારના બળો છે કઈ રીતે ઉદ્ભવે છે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 2, વિસર્જન બળો એટલે શું, અથવા તો લંડન બળોની ઉત્પત્તિ કઈ રીતે ઉદ્ભવ્યા, કોની વચ્ચે ઉદ્ભવ્યા એ સમજાવો. તો 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય તો તમારે વિસ્તારથી આટલો પ્રશ્ન સમજાવવો પડે આકૃતિ સાથે કે એમાં શું થાય છે. તો પહેલા હું કહું ને એ રીતે ચાલવાનું, પહેલા માઇન્ડથી વિચારવાનું કે આ લંડન બળ એને કીધું તો એ લંડન બળ ક્યાં જોવા મળે, કોની વચ્ચે જોવા મળે, કઈ રીતે ઉદ્ભવે છે એ તમારે સમજાવવાનું, એટલે પ્રશ્ન પૂરો. તો શરૂઆત કરશું આપણે કે આ પ્રકારના જે પણ કાંઈ બળો છે, જે પણ કાંઈ વિસર્જન બળો કીધા કે લંડન બળો કીધા, એ બળો અધ્રુવીય પરમાણુ અણુઓની વચ્ચે ઉદ્ભવે છે. તો બાળકો ક્યાં ઉદ્ભવે છે એ જવાબ મળી ગયો, અધ્રુવીય પરમાણુ અને અણુઓની વચ્ચે. હવે ઘણા બાળકોને સવાલ થશે કે સર આ અધ્રુવીય અણુ એટલે પરમાણુ એટલે શું. તો બાળકો જેમની અંદર 2 ધ્રુવો ન હોય, 2 ધ્રુવો લખવો પડે. જો હું પાણી લઉં તો પાણીના ઉદાહરણમાં H+ અને OH-, ધન ધ્રુવ ઋણ ધ્રુવ, મારી પાસે 2 ધ્રુવો થયા. તો એવા 2 ધ્રુવો ધરાવતા પદાર્થને કહેવાય ધ્રુવીય પદાર્થ, ધ્રુવીય અણુ કે પરમાણુ કે સંયોજન. શબ્દ ધ્રુવીય લાગુ પડ્યો ને. પણ જેમની પાસે આવા 2 વીજભારો નથી, ધન અને ઋણ, એવા દરેક અણુ અને પરમાણુને કહેવાય અધ્રુવીય અણુ કે પરમાણુ. જેમની પાસે 2 ધ્રુવો ન હોય એમને કહેવાય અધ્રુવીય. તો પ્રશ્નનો જવાબ થોડોક આમ મળશે કે ભાઈ આ પ્રકારના બળો ક્યાં જોવા મળ્યા, તો જ્યાં અધ્રુવીય અણુ છે, અધ્રુવીય પરમાણુ છે, ત્યાં આ પ્રકારના જોવા મળશે બળો. ઓકે, વાક્યને કઈ રીતના લખવાનું, કઈ રીતે સમજવાનું, આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે. બીજું, હવે કઈ રીતે છે તો કે જેટલા પણ પરમાણુ કે અધ્રુવીય અણુઓ છે, જેટલા પણ આ પ્રકારના બળો ઉત્પન્ન કરનારા અણુ કે પરમાણુઓ છે, એ બધા જ અધ્રુવીય પરમાણુઓને અણુઓમાં તેઓ વિદ્યુતીય રીતે સમમિત હોય છે, સમમિતિ ધરાવતા હોય છે. એનો અર્થ શું થયો કે તમારી પાસે ધારો કે કોઈ પરમાણુ છે, ધારો કે મારી પાસે આ કોઈ પરમાણુ છે, તો આ પરમાણુમાં સમગ્ર વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો હશે. જે પણ કાંઈ એનો વીજભાર હશે, એક તો માની ગયા કે આમાં 2 વીજભારો નથી, ધન અને ઋણ વાળા. હા યા ના, કારણ કે આ અધ્રુવીય છે. કેવા છે બાળકો? અધ્રુવીય. એટલે જે પણ કાંઈ વીજભાર હોય એ એક સમાન હોય અને એ એક સમાન રીતે આખા પરમાણુમાં વહેંચાયેલો હોય છે, જેને તમે વિદ્યુતીય રીતે તટસ્થ કહી શકો, વિદ્યુતીય રીતે સમમિતિ કહી શકો. શબ્દ વધારે સારો કયો લાગશે? વિદ્યુતીય રીતે સમમિતિ. કારણ કે એવું દર્શાવવા માંગે છે કે તમારી પાસે જે પણ કાંઈ અધ્રુવીય અણુ કે પરમાણુ છે એમાં બધો જ વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો છે. તો એવા અણુ કે પરમાણુમાં જ કયું બળ? લંડન બળ જોવા મળે છે. તો લખાણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પાડવાનું તમારે રહેશે. પહેલું એ ટાઇટલ આપવાનું કે આ પ્રકારના જેટલા પણ બળો હશે એ ક્યાં જોવા મળશે? અધ્રુવીય પરમાણુ અને અણુઓની વચ્ચે જોવા મળશે. અને આ જે પણ કાંઈ પરમાણુ કે અધ્રુવીય અણુઓ છે તેઓ વિદ્યુતની દ્રષ્ટિએ વિદ્યુતીય રીતે કેવા છે બેટા? સમમિતિ હોય છે. અને જેમાં એક સરખો વીજભાર ફેલાયેલો હોય ને બેટા, ત્યાં કોઈ દિવસ દ્વિધ્રુવીય ચાકમાત્રા હોતી નથી. ચાકમાત્રા એટલે મેં તમને સમજાવ્યું હતું, યાદ આવે તો. આ કોઈ મેગ્નેટ છે, નોર્થ એન્ડ સાઉથ પોલ છે, તો એની આસપાસ જે એનું ચુંબકત્વ ફેલાયેલું હોય ને બેટા, આકર્ષણ કરવાનો પાવર જે ફેલાયેલો હોય ને, એની ચાકમાત્રા દર્શાવે આપણી સાદી ભાષામાં. ઓકે, અને અહીંયા દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે શું થાય? ધન અને ઋણ, જે તે ચુંબકમાં નોર્થ અને સાઉથનો પાવર હોય છે. હા એના એમ ધન અને ઋણ વીજભાર ધરાવતા જે કઈ સંયોજનો છે, અણુ છે, પરમાણુ છે, એમાં બંને છેડે કેવો હોય? ધન અને ઋણ વીજભારનો પાવર હોય. એને દ્વિધ્રુવીય ચાકમાત્રા કહેવાય. પણ એ બે અહીં દ્વિધ્રુવીયતા જ નથી. અહીંયા સમગ્ર પરમાણુ કેવો છે? એક સમાન વીજભાર દર્શાવે છે. પરિણામે અહીંયા કોઈ પણ પ્રકારનો દ્વિધ્રુવીય ચાકમાત્રાનો ફોર્સ જોવા મળશે નહીં. એટલે જ મેં સરળ ભાષામાં લખ્યું છે ને કે અહીંયા કોઈ પણ પ્રકારની દ્વિધ્રુવીય ચાકમાત્રા હોતી નથી. ધારો કે તમને MCQમાં પૂછાય કે ભાઈ લંડન બળો ધરાવતા જે પણ કાંઈ અણુ કે પરમાણુઓ છે
એવો દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા નથી. શા માટે? હવે ABCD 4 ઓપ્શન આપ્યા હોય તો જવાબ કઈ રીતે આપવો? તો બાળકો તમે જવાબ આપી શકો છો કે તેમના જે ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો હોય છે. હવે તમને સવાલ થશે કે આ ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો એટલે શું? કારણ કે તમે એટલું તો સાંભળ્યું છે કે કેન્દ્રની આસપાસ કક્ષા હોય અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે. હા યા ના? પણ આ તો શબ્દ કયો આવ્યો? ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો. મતલબ એવા ઇલેક્ટ્રોન કે જે પોતે ઋણ વીજભાર ધરાવે છે. આમે ઇલેક્ટ્રોન તો ઋણ વીજભાર જ ધરાવે, તો એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના વાદળો હોય. બાળકો મેં તમને ચેપ્ટર નંબર 3 ભણાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા એના કેન્દ્રથી કક્ષા સુધી જે છેલ્લી કક્ષા છે ત્યાં સુધી માપી શકાતી નથી વ્યક્તિગત રીતે. કેમ? તો કે કક્ષા માપવા જાઓ તો મને ખબર જ કેમ પડે કે ક્યાં સુધી મારે માપવાનું છે? કારણ કે પ્રાયોગિક રીતે જો આપણે માપવા જઈએ તો પ્રોબ્લેમ એ છે કે આ જે પરમાણુ દેખાય છે ને એ પરમાણુની હદ રેખા નથી દેખાતી. બાઉન્ડ્રી ક્યાં છે જ ન ખબર પડે. કેમ ન ખબર પડે? તો કે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોનો હોય છે એ એટલી ઝડપથી ગતિ કરતા હોય છે કે આપણને એની આસપાસ નકરા વાદળછાયું મતલબ ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો દેખાય. બાઉન્ડ્રી લાઈન દેખાતી નથી. સમજો શું કહું છું કે કોઈ પરમાણુ છે તો એનું ચોક્કસ કદ માપી શકાય નહીં. હા, ડિજિટલાઇઝેશન થઈ ગયું અત્યારે, એક્સરે છે, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે જેના કારણે હાલમાં આપણે માપી શકીએ છીએ, પરંતુ એ સમયમાં માપી શકાય એમ હતું નહીં. કોઈ સાધનો જ નહોતા. એટલે એનો કહેવાનો શું કે આ જે કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસ કોઈ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો પણ હોય તો છેલ્લી કક્ષા સુધીનું અંતર તમે માપી શકો નહીં. કેમ? તો કે એ ઇલેક્ટ્રોનની પાસે જેનો વીજભાર છે ઋણ, એના વાદળો એ રીતના ફેલાયેલા હોય છે કે આજુબાજુની બાઉન્ડ્રી જોઈ શકાતી નથી. તો એ જોઈ ન શકવાનું કારણ કોણ? એના વાદળો. તો બેટા એ વાદળો જે છે ને એનો વીજભાર વાળો, એને જ કીધું મેં ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો. અને કોઈ પણ અધ્રુવીય કે મતલબ કોઈ પણ અધ્રુવીય અણુ કે પરમાણુ હોય ને બેટા, તો એની અંદર તો વીજભાર સરખો છે. અને જ્યાં વીજભાર સરખો હોય ત્યાં શું થાય? તે કે ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળ પણ એક સરખું ફેલાયેલું હોય. જે ઇલેક્ટ્રોન ઘૂમતા હોય એના પરમાણુની કક્ષામાં એના વીજભારિત વાદળો એક સમાન રીતે પથરાયેલા હોય છે અને પરિણામે ત્યાં તમને દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળતી નથી. તો જવાબ તમને મળી ગયો કે શા માટે તેઓ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા નથી? કારણ કે તેમના જે ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો છે એ સમમિતિ રીતે વહેંચાયેલા હોય છે, એક સમાન રીતે વીજભારને વહેંચેલો હોય છે, પરિણામે તમને દ્વિધ્રુવીય ચાક માત્રા ત્યાં જોવા મળતી નથી. તો આટલા સુધી તમને વ્યવસ્થિત સમજાઈ ગયો? કારણ કે કન્સેપ્ટ સમજશો તો તમે આગળ જઈ શકશો બેટા. ક્લિયર? ચલો, હવે આ જે કઈ પરમાણુ કે અણુઓની મેં વાત કરી કે જે અધ્રુવીય છે, શું એમાં દ્વિધ્રુવીયતા લાવી શકાય? હા યા ના? તો કે લાવી તો શકાય, પણ એ ટેમ્પરરી લાવી શકાય, થોડાક સમયગાળા માટે, ક્ષણિક સમય માટે તમે દ્વિધ્રુવીયતાને વિકસિત કરાવી શકો છો પ્રયોગોને આધારે. પરમેનન્ટ નહીં, ટેમ્પરરી, થોડા સમય માટે તમે એ અધ્રુવીય જે અણુ કે પરમાણુ છે એમાં બે ધ્રુવો પાડી શકો ખરા. મતલબ કે એક ધ્રુવ પર વધારે વીજભાર લાવી શકો અને એક ધ્રુવ પર ઓછો વીજભાર લાવી શકો ખરા. પણ આવું ક્યારે કરી શકો? તો એનો એક પ્રયોગ સમજવાનો છે. જો પ્રયોગ સમજાઈ ગયો તો તમને ખબર પડી જશે કે લંડન બળ ક્યાંથી આવ્યું. આ બે કણો વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ, એ લંડન બળ કઈ રીતે ઉદ્ભવે છે એ તમને હવે સમજાય છે જો તમે અહીં ધ્યાન આપશો તો. ધ્યાનથી સાંભળજો. પ્રયોગ શું છે? પ્રયોગ એવું કહે છે કે તમારે ધારવાનું છે કે તમારી પાસે બે પરમાણુ છે અને બંને કેવા છે ખબર છે ને? વીજભારિત તો છે જ, સમમિતીય વીજભાર ધરાવે છે. બે પરમાણુ લેવાના, જો મેં લીધા છે બે ગોળાઓ A અને B, બંનેમાં વીજભાર કેવો હશે? એક સમાન રીતે આખા પરમાણુમાં ફેલાયેલો હશે. તો જો ધારો કે બે પરમાણુ A અને B બંને એકબીજાની ખૂબ જ નજીક ગોઠવવામાં આવે, જેમ નીચે મેં ગોઠવ્યા છે. ધારો કે આ રીતે નજીક હું ગોઠવી દઉં બે પરમાણુ A અને B કે જે બંને વીજભારની દ્રષ્ટિએ કેવા છે? એક સમાન વહેંચાયેલા છે. તો શું થાય? તો અમુક સમય બાદ, એટલે કે ક્ષણિક સમય માટે, અમુક સમય બાદ એમ જોશો તો થોડાક સમય માટે, એક નાના અમથા ક્ષણિક સમય માટે શું થશે? ત્યાં બંને પરમાણુઓ જે આપ્યા છે A અને B, એ બેમાંથી કોઈ એક પરમાણુ પરનો વીજભાર, ધારો કે પરમાણુ A પરની વાત કરીએ, આપણી પાસે કુલ કેટલા પરમાણુ છે? 2. એમાં બેમાંથી ધારો કે હું એ પરમાણુ A ની વાત કરું તો થોડાક સમય માટે, ક્ષણિક સમય માટે જો ધારો કે મારે દ્વિધ્રુવીયતાને વિકસિત કરવી છે
તો ધ્યાનથી સાંભળજો વાક્ય કે ક્ષણિક સમય માટે તમારે દ્વિધ્રુવીયતા લાવવી હોય તો કઈ રીતે લાવી શકાય? તો કે જે બંને પરમાણુ છે A અને B, એમાં કોઈ એક પરમાણુ ધારો કે A નો જે ઇલેક્ટ્રોનીય વીજભારિત વાદળો છે, જે સમમિતિ ધરાવે છે, એમાં અસમમિતિ ઉત્પન્ન કરી દો. શું કરી દો? પરમાણુ એનો ઇલેક્ટ્રોનીય વીજભાર અસમમિત બની જાય. હવે આનો વીજભાર અસમમિત બને એટલે શું? તો કે એ પરમાણુમાં જે બે છેડાઓ હોય એમાં એક છેડા કરતાં બીજા છેડાનો વીજભાર વધારી દો. તમારે ક્ષણિક સમય માટે શું કરવું છે બેટા? દ્વિધ્રુવીયતા લાવી દેવી છે. તો એ દ્વિધ્રુવીયતા કઈ રીતે આવે? તો પરમાણુ જે A અને B એકબીજાની નજીક છે, તો એ બેમાંથી કોઈ એક પરમાણુ પર વીજભાર કેવો બનાવી નાખવાનો? આપણે અસમમિત બનાવવાનો છે. તો કહેવાનો અર્થ શું? તો કે ઇલેક્ટ્રોનીય વાદળો જે છે એ જે ઇલેક્ટ્રોનીય વીજભાર ધરાવે છે, એ વીજભારિત વાદળો એક બાજુની કમ્પેરિઝનમાં બીજી બાજુ વધારે થઈ જાય. શું કીધું? એક બાજુ કરતાં બીજી બાજુ વધારે થાય ત્યારે સમજવાનું કે બેમાંથી કોઈ એક પરમાણુ અસમમિત બન્યો છે. થિયરી ઘણી બધી પૂરી થઈ ગઈ છે બેટા ઓલમોસ્ટ. હવે સમજવાનું શું હતું? શું કર્યું તમે? ધારો કે બે પરમાણુ લીધા A અને B, બંને પર વીજભાર કેવો છે? એક સમાન. હવે આ બેમાંથી કોઈ એક પરમાણુ પરનો વીજભાર કેવો બનાવી દેવાનો? આપણે અસમમિત બનાવવાનો છે. તો જેવો કોઈ પરમાણુ એકનો, ધારો કે હું A ની વાત કરું, તો એ પરમાણુનો વીજભાર અસમમિત બને. હવે અસમમિત બને એટલે શું થાય? તો કે જે આખો પરમાણુ હતો એમાંનો બધો વીજભાર હતો કેમ વચ્ચોવચ્ચ દોરેલો છે મેં, એક સમાન ફેલાયેલો છે. હવે અહીંયા આ શું બતાવે છે? આકૃતિ A અને B જુઓ બેટા. આ A પરમાણુની છે અને આ B પરમાણુની છે. તો એમાં જુઓ કે ધારો કે હું પરમાણુ એમાં એક છેડા કરતાં બીજા છેડા પર વીજભાર વધારું, તો આ છેડે ભાર ઓછો થઈ ગયો અને આ છેડે ભાર વધી ગયો છે. અહીંયા મેં કંઈ દોર્યું નથી, પણ કહી શકું કે આ છેડાનો વીજભાર વધી ગયેલો છે અને આ છેડાનો વીજભાર ઓછો થઈ ગયો છે. તો એક છેડાની કમ્પેરિઝનમાં જ્યારે બીજા છેડા પર વીજભાર વધે છે, જો ઉપર એરો બતાવ્યો છે મેં કે આમની દિશામાં વધ્યો છે, તો શું થાય ખબર છે બાળકો? ધ્યાનથી નોટિસ કરજો કે આવું થાય ત્યારે શું થાય કે આના પરિણામે ખૂબ જ ઓછા સમય માટે જ્યારે આવું તમે કરો છો ને ત્યારે શું થાય કે આના પરિણામ સ્વરૂપે શું મળે તમને? કે આવું કરો ત્યારે ખૂબ જ ઓછા સમય માટે તમારો જે પરમાણુ A છે એની ઉપર દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે. શું ઉદ્ભવી ગયું બેટા? બે ધ્રુવો ઉત્પન્ન થયા. કેમ બે ધ્રુવો થયા? તો તમે જોઈ તો શકો છો, આ છેડાનો વીજભાર વધારે છે અને એની આ બાજુના ડાબી સાઈડનો છેડો ઓછો વીજભાર ધરાવે છે. હવે તમારામાંથી 5 સ્ટુડન્ટ એવા હોય કે સર ચલો મારે એમાં અસમમિતતા નથી લાવી, મારે B પરમાણુમાં અસમમિતતા લાવી છે. તો એ B પરમાણુમાં અસમમિતતા લાવવા જાય તો શું થાય? તો નીચેની આકૃતિ જોવાની કે B માં અસમમિતતા લાવવા ગયા તો B માં લાવવા જાય તો શું થાય? તે B નો પરમાણુ જે કંઈ અહીંયા આપેલો છે એમાં આ ડાબી સાઈડના છેડા પર ધારો કે વીજભાર વધી જાય અને જમણી સાઈડના છેડા પર શું થઈ જાય? વીજભાર ઓછો થઈ જાય. તો ક્ષણિક સમય માટે B પરમાણુમાં શું થાય? ઓછો વીજભાર, વધારે વીજભાર. આમ દ્વિધ્રુવીયતા વિકસિત કરી શકાય છે. પણ હજી આમાં આપણને જવાબ નથી મળ્યો કે લંડન બળ ક્યાં આવે છે, વિસર્જન બળ ક્યાં ઉત્પન્ન થાય છે? યસ ઓર નો? આપણે તો એ અભ્યાસ કર્યો કે થોડાક સમય માટે આ પરમાણુમાં દ્વિધ્રુવીયતા વિકસિત કરી શકાય છે. અને કઈ રીતે કરાય છે એ મેં તમને સમજાવ્યું કે બે પરમાણુને નજીક ગોઠવો, બેમાંથી કોઈ એકમાં અસમમિત વાદળો બનાવી નાખો અને એના પરિણામે એક પર ઓછો વીજભાર ને એક પર વધારે વીજભાર આવી જાય. તો આમ ક્ષણિક સમય માટે તેમાં દ્વિધ્રુવીયતા આવી જાય છે. પણ બાળકો ધ્યાનથી સાંભળજો કે આજે ક્ષણિક સમય માટે દ્વિધ્રુવીયતા આવી, ત્વરિત ટૂંકા સમય માટે જે ઝડપી દ્વિધ્રુવીયતા આવી છે, ટૂંકા સમયગાળા માટે આ ઝડપી તમે જે દ્વિધ્રુવીયતા વિકસિત કરી છે એના પરિણામે શું થયું ખબર છે? કે એની નજીકનો જે પરમાણુ B હતો, હું અત્યારે એની વાત કરું તો એમાં દ્વિધ્રુવીયતા મેં વિકસિત કરી હોય તો એનો નજીકનો પરમાણુ કયો આવે બેટા? B. એ B પરમાણુની ઉપર જે વિદ્યુતીય ઘનતા હતી એ વિકૃત થઈ જાય છે. મતલબ કે જે તમારો પરમાણુ A અત્યારે અસમમિત બની ગયો છે, જે દ્વિધ્રુવીયતા ધરાવવા લાગ્યો છે, એની દ્વિધ્રુવીયતાના કારણે એની બાજુ જે નજીક ગોઠવાયેલો પરમાણુ B હતો કે જેમાં એક સમાન વીજભાર હતો, હવે ત્યાં શું થઈ ગયું? તો કે એ એક સમાન જે વિદ્યુતીય વીજભાર ધરાવતો હતો, એક સમાન જે વિદ્યુતીય ઘનતા ધરાવતો હતો, એમાં વિકૃતિ આવી ગઈ. કારણ કે નજીક નજીક છે તો નજીક નજીક હોવાના કારણે શું થાય? તો ધ્યાનથી સાંભળજો, એક છેડે વીજભાર ઓછો તો બીજા છેડે વીજભાર કેવો હતો? વધારે. અને એના પરિણામે એના નજીકના ઇલેક્ટ્રોનીય વાદળોમાં વિકૃતિ આવી ગઈ, વાદળોનું છેદન થઈ ગયું
અને પરિણામે બી પરમાણુમાં પણ એક છેડે ઓછો વીજભાર અને બીજા છેડે વધુ વીજભાર ઉત્પન્ન થઈ જાય છે. એટલે જોવા જઈએ ને તો એમાં દ્વિધ્રુવીયતા લાવવા જઈએ ને તો ઓટોમેટિક એની નજીકના બી પરમાણુમાં પણ શું થાય છે તે કે આની દ્વિધ્રુવીયતાના કારણે આમાં પણ દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. પરિણામે જોશો ને તો બેટા આનો વધુ વીજભાર છે એ કોને આકર્ષિત કરે? ઓછા વીજભારને આકર્ષિત કરે. તો આમ બે પરમાણુ વચ્ચે જો આકર્ષણ બળ પણ આવી ગયું. હા યાના ધ્યાનથી સમજો. આમાં બે વીજભાર આવી ગયા હતા થોડા સમય માટે. હવે એના પરિણામ સ્વરૂપે નજીકના પરમાણુમાં શું થાય? નજીકના પરમાણુમાં પણ એક છેડો ઓછો વીજભાર થયો અને એક છેડો વધુ વીજભાર થયો. આવું કેમ થયું? તો જ્યારે એક પરમાણુ પર બે વાદળો છટકાય ને, જ્યારે એક પરમાણુ પર એક વધુ વીજભાર વાળું વાદળ અને એક ઓછું વીજભાર વાળું વાદળ સર્જિત થાય ને બેટા, ત્યારે એની નજીકના પરમાણુમાં પણ આવી અસર જોવા મળતી હોય છે. એના વાદળો પણ એકબીજાને અથડાતા હોય છે. પરિણામે ત્યાં પણ આ અસર ઉત્પન્ન થઈ જાય. ઓછા વાદળવાળી વધુ વાદળવાળી, ઓછા વીજભારવાળી વધુ વીજભારવાળી. યસ ઓર નો? તો હવે બંનેમાં દ્વિધ્રુવીયતા આવી ગઈ. તો સમજજો બેટા કે પરિણામે બીમાં પણ દ્વિધ્રુવીયતા ઉદ્ભવી જાય છે. અને હવે તમે જોઈ શકો છો કે પરમાણુ એ અને બી બંનેમાં ભલે ક્ષણિક સમય માટે આવતી ક્ષણિક સમય માટેની દ્વિધ્રુવીયતા એકબીજાને આકર્ષિત કરવા લાગે છે. હવે તમે જોઈ શકો છો કે એની અસમિતતાના કારણે બીમાં દ્વિધ્રુવીયતા આવી ગઈ. એના પરમાણુના દ્વિધ્રુવીય વાદળો બીમાં પણ દ્વિધ્રુવીય વાદળો પ્રેરિત કરવા મળ્યા છે. કારણ કે વાદળો નજીક અથડામણ કરતા હોય છે. કોઈ પણ બે પરમાણુ હોય ને બેટા, એ બંને પરમાણુના ઇલેક્ટ્રોનીય વાદળો એકબીજા સાથે અથડાતા હોય છે. તો અહીંયા જો દ્વિધ્રુવીય વાદળ હોય એ તમારા એક જ સમાન વીજભાર વાદળને અથડાય એટલે એ પણ દ્વિધ્રુવીય વાદળમાં કન્વર્ટ થાય. પરિણામે બંને દ્વિધ્રુવીયતા થોડા સમય માટે ધરાવવા લાગે. અને પરિણામે જ્યારે બંને દ્વિધ્રુવીય હોય ત્યારે એક પર રહેલો વધુ વીજભાર એ બીજાના રહેલા ઓછા વીજભારને પોતાની તરફ થોડું ઘણું શું કરે? આકર્ષિત કરે બાળકો. તો આ થઈ ગયું એક પ્રકારે લંડન ફોર્સિસ વચ્ચે ઉદ્ભવવાની ક્ષમતા વધી ગઈ. બે પરમાણુ વચ્ચે લંડન ફોર્સ ઉદ્ભવે છે. આપણે આકર્ષણ શબ્દ આવ્યો ને કે એ અને બી પરમાણુ એકબીજાને ક્ષણિક સમય માટે આકર્ષિત કરે છે. એ ક્ષણિક સમય માટે જે આકર્ષણ બળ છે ને બેટા, એ જ તમારું વિસર્જન બળ લંડન બળ છે, બીજું કંઈ છે નહીં. ઓકે, હવે આપણે આગળના દિવસે મતલબ કે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે કઈ રીતે લંડન બળનો ઉપયોગ થાય છે, એમાંથી કયા કયા પ્રકારના MCQ પૂછાય છે, બંને વચ્ચે અંતર કેટલું છે, બળ કેટલું છે. ઓકે, આ બધી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ આઈ હોપ કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત બધાની સારી એવી જશે અને સમજણ પણ પડી ગઈ હશે કે ભાઈ વાન ડર વાલ્સ બળો એટલે શું છે, આંતરઆણ્વીય બળો એટલે શું છે, કઈ રીતે લંડન બળ ઉત્પન્ન થાય છે આ પ્રયોગ દ્વારા સમજાઈ ગયું છે. અને છતાં પણ જો તમને ન સમજાય તો તમે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર બાળકો? ચલો ત્યાં સુધી થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.